આજની નવી જનરેશનના છોકરા છોકરીઓને મા બાપ કંઈક બોલે તો મોઢા ચડી જાય છે। બધા દીકરા દીકરીઓને મારે કહેવું છે કે મા બાપ તમારી કોઈ પણ ખામી એમના મોઢેથી કાઢીને તમારા કાન સુધી પહોંચાડીને એ ખામીને એમના હૃદયમાં છુપાવીને રાખશે, પણ જો દુનિયાને તમારી કોઈ પણ ખામીની વાત ખબર પડી તો એ તમારા કાનમાં નહીં પણ આખા ગામના કાનમાં કહેશે। મા બાપ સલાહ સૂચન આપે તો ખોટું ના લગાડાય। ભગવાન જેવા ભગવાને પિતાના વચન માટે રાજપાટ છોડી મૂક્યા તો ભલા માણસ તમે તમારી ખોટી જીદ ના મૂકી શકો। ઘણીવાર કેવું થાય કે આપણે સહન કરીએ ત્યાં સુધી બધા સંબંધો આપણા હોય છે, અને જો આપણે થોડું આપણા પક્ષમાં બોલીએ તો બધા સંબંધો આપણા વિરુદ્ધમાં થઈ જાય છે। ઘરમાં ઘણા આવા સભ્યો હોય છે જે સંબંધો બચાવવા પોતે પોતાની જાત ઘસી નાખતા હોય છે, અને જ્યારે એ સભ્યો લાગણીનો સરવાળો કરવા બેસે એટલે એમના ભાગમાં શૂન્ય આવે। અત્યારે લોકો પોતાનું જ વિચારે છે, અને જે થોડા ઘણા લોકો સંબંધોનું વિચારે છે એવા લોકોની ઘરમાં કોઈ વેલ્યુ જ નથી હોતી। બધા એને હેડતા ચાલતા ટોર્ચર કરતા હોય છે, પણ ક્યારે વિચારજો કે એ સભ્ય જો બધાના વિશે વિચારવાનું બંધ કરી દેશે અને બધાની જેમ એ પણ પોતાનું જ વિચારશે તો શું સંબંધો સચવાયેલા રહેશે? ગરુડ પુરાણ અનુસાર જ્યારે મૃતકને ઘરની બહાર અર્થી પર લઈ જવામાં આવે છે ત્યારે તેનું માથું આગળ અને પગ પાછળ રાખવામાં આવે છે। અર્થીને ઘરથી થોડા અંતરે આરામ કરવા આવે છે જેથી તે આ દુનિયાને છેલ્લી વાર જોઈ શકે। આ પછી જ શરીરની દિશા બદલાય છે। હવે તમારા પગ આગળ રાખો અને માથું પાછળ રાખો, મતલબ કે હવે મૃતક કે શમશાન જોઈને આગળ વધવાનું છે। હવે તેને આ દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી। અર્થીને પીપળ અથવા બીલીપત્ર ઝાડની નીચે રાખવામાં આવે છે જેથી તે ભગવાનના આશીર્વાદ મેળવી શકે છે। માણસનો સૌથી મોટો દુશ્મન એનો ક્રોધ છે। જો માણસ ક્રોધ ઉપર વિજય હાસિલ કરી લે તો એ પોતાના જીવનનો બીજો ભગવાન બની જાય, અને ક્રોધ ઉપર વિજય હાસિલ કરવાનો અશક્ય વસ્તુ નથી। તમને જ્યારે પણ ક્રોધ આવે ત્યારે ચૂપ થઈ જવું, એક જગ્યા ઉપર બેસીને ઊંડા શ્વાસ લો અને એક ગ્લાસ ઠંડુ પાણી પી જવું, 11 વાર મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાય ના જાપ કરો, પછી વિચારો કે તમે જેના ઉપર ક્રોધ કરવા જઈ રહ્યા છો એ સંબંધ મોટો છે કે તમારો ક્રોધ, અને ક્રોધ કરવાથી શું આજીવન શાંતિ થઈ જવાની છે? બસ આટલું વિચારીને આગળનું પગલું ભરો। વ્યક્તિ ક્રોધના સમયે જો તરત નિર્ણય ના લે અને થોડી વાર બોલવાનું બંધ કરી દે તો એ ક્રોધની શક્તિઓ ઓછી થઈ જાય છે। ક્રોધ અને મોહ આ બંને ભાઈઓ છે જે ઘરોમાં વેરઝેર વધારવાનું કામ કરે છે। કોશિશ કરો કે આ બંને ભાઈઓને તમારા ઘરનું સરનામું ક્યારેય ના મળે। લાલો મૂવીમાંથી શીખવા જેવી વાતો: દારૂ કે ખોટા રસ્તે ન ચડવું, સંઘર્ષના સમયમાં પતિ પત્નીએ સાથે સંઘર્ષ કરવો, આપણા કર્મ માટે આપણે જ જવાબદાર છીએ। ભગવાન રસ્તો બતાવશે, મહેનત આપણે જ કરવી પડશે। ભગવાન તમારી અંદર છે, એને અંદર શોધો, બહાર નહીં। મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં, અને અમારા વિડીયોને શેર લાઈક કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો, જો આવા નવા જૂના ઇતિહાસ અને આવી વાતો સાંભળવા ગમતી હોય તો અમારી ચેનલ રાજા ગોગા વર્લ્ડને સબસ્ક્રાઇબ કરો। જય દ્વારકાધીશ, જય માતાજી।